ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત એ સમગ્ર ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગરના મહાનગર સહિત સમગ્ર ગુજરાતના જિલ્લે અને તાલુકે આ સંસ્થાના સદસ્યો છે. ફેડરેશનની કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે ગુજરાતમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આવનારા 5 દિવસોની અંદર થવામાં આવનાર છે, ત્યારે ગરમીના પ્રકોપના કારણે સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતલક્ષી નિર્ણય લઈને બપોરે 12 થી 4 એ એજ્યુકેશન સંસ્થાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે. અને જે પ્રમાણે ગરમી વધારે છે તો જે સંસ્થાઓ પાસે એર કન્ડિશનની અથવા તો કુલરની વ્યવસ્થા છે ત્યાં સવારના અને સાંજના ટાઈમમાં પણ એર કન્ડિશનની વ્યવસ્થા રાખવામાં આવે. ગરમી માટે જો કોઈ વિદ્યાર્થીને તકલીફ થઈ હોય તો લીંબુ પાણીથી માંડીને ઇલેક્ટ્રોન પાવડરથી માંડીને SOSની મેડિકલ કિટની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ આવનારા દિવસોની અંદર ગરમીની સાથે આપણે સૌ સાથે મળીને સમાજલક્ષી કાર્યથી આપણે ગરમીને માત કરી શકીશું.